રક્ષાબંધન ક્યારે છે? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. ઘણા બધા યજમાનોના ફોન આવે છે કે મહારાજ રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે. તો આવો જાણીએ રક્ષાબંધન ક્યારે છે અને રક્ષાબંધનના દિવસે કયા સમયે રાખડી બાંધવી જોઈએ. 28 તારીખે સવારે સૂર્યોદયથી પૂર્ણિમા તિથિ હોવાથી 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધન મનાવવામાં આવશે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો અમૂલ્ય તહેવાર છે. આથી આખો દિવસ જ શુભ માનવામાં આવે છે. તેમ છતાં રાખડી બાંધતી વખતે શુભ સમય અને શુભ મુહૂર્તનું ધ્યાન રાખવામાં આવે અને રાહુકાળના સમયને જો ઇગ્નોર કરવામાં આવે તો આ તહેવાર વધુ ખાસ બની શકે છે. આ દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:57 લઈ અને 9:48 સુધીનું છે. પરંતુ જો આ સમય દરમિયાન તમે રાખડી નથી બાંધી શકતા તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મેં પહેલાં કીધું તેમ જ્યારે બેન ભાઈના હાથે અને બ્રાહ્મણ પોતાના યજમાનના હાથે જ્યારે રાખડી બાંધે છે ત્યારે કોઈ પણ મુહૂર્તને જોવામાં આવતું નથી. કારણ કે અશુભ મુહૂર્તને પણ શુભ મુહૂર્તમાં ફેરવવાની તાકાત બેન અને બ્રાહ્મણની રાખડીમાં છે. આથી આખા દિવસ દરમિયાન કોઈ પણ સમયે રાખડી બાંધી શકાય છે. જો તમને પણ આ માહિતી પસંદ આવી હોય તો અન્યને પણ શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.